અહીં તમને બચાવવા કોઈ નહીં આવે. તમે જમો કે નહીં જમો કોઈને કશો ફરક નહીં પડે. લો ખાઈ લો થોડું. ના, મારે નથી જમવું. મને વિશ્વાસ છે મારી સરગમ મને બચાવવા આવશે. ક્યાંથી આવશે? આકાશ ફાડીને આવશે? જો છોકરી, બહુ ચાલાકી કરવાની જરૂર નથી. ચૂપચાપ મારી જોડે પોલીસ સ્ટેશન ચાલ અને આ રેકોર્ડિંગનું શું કરવું એ અમે જોઈ લઈશું. અરે જે પ્રૂફ આપવાના હતા એ તો મેં ઓલરેડી બીજા કોઈને આપી પણ દીધા છે. એટલે હવે તમે આ ચશ્મા તોડી પણ નાખશો ને તો પણ કોઈ ફરક નહીં પડે. મારી પાસે પ્રૂફ છે જ. તું ઈચ્છે છે શું? હું એક જ સેકન્ડમાં કમિશનર સુધી આ વિડીયો પહોંચાડી શકું એમ છું. તમને શું લાગે છે કે તમે એકલા જ હોશિયાર છો? તમે અને આરાવે જે કંઈ પણ કબૂલ કર્યું છે ને એ બધું જ આમાં રેકોર્ડ થઈ ગયું છે. એટલે હવે જો તમને તમારી નોકરી વાલી હોય ને તો મને અહીંયાથી જવા દો. અને હા, આરવને તો આ વિશે કઈ જ જાણકારી ના આપતા, નહીંતર હું તમને જ અરેસ્ટ કરાવી દઈશ. તમે જાણતા નથી કે મારી પહોંચ ક્યાં સુધી છે. આ જો, આ છે પોલીસ કમિશનરનો નંબર અને એમનું ઈમેલ આઈડી. એટલે આમ થોડીક જ સેકન્ડોમાં આ વિડીયો પોલીસ કમિશનર સુધી પહોંચી જશે. સર, આ બહુ ખતરનાક ભાઈ છે. મને લાગે છે કે અત્યારે આપણે એની વાત માની લેવી જ સારી. મને અંદાજો હતો જ કે કદાચ આરવ પોલીસની સાથે મળીને જ આ બધી ગેમ રમી રહ્યો છે. અને એટલે જ એને જે બધા પુરાવાઓ ભાળ્યા ને એ તો ખોટા હતા. સાચા પુરાવાઓ હજુ પણ મારી પાસે સુરક્ષિત છે. મેં આરવના ઘરેથી નીકળીને સૌથી પહેલા આ સનગ્લાસીસ લીધા હતા. કારણ કે મને અંદાજ તો હતો જ કે ઇન્સ્પેક્ટર ને આરવ ક્યાંક ને ક્યાંક મળેલા છે. જો મારી પાસે પ્રૂફ ના હોત ને તો બહુ મોટી ગેમમાં ફસાઈ ગઈ હોત. એટલે જે થયું એ સારું થયું. આપણે ચિરાગને ફોન કરીને કહેવું જોઈએ કે ફટાફટ આરવનો પીછો કરે. હા, હું હમણાં જ કોલ કરું છું. હલો ચિરાગભાઈ, આરવ અહીંયાથી નીકળી ગયો છે. તમે એનો પીછો કરો. આઈ એમ શ્યોર કે મીરા આંટી પાસે જ ગયો હશે. હું થોડી વારમાં ત્યાં આવું છું. આરવને બિલકુલ અંદાજો ના આવવો જોઈએ કે હું લોકઅપમાંથી બહાર આવી ગઈ છું. તમે શાંતિથી એનો પીછો કરજો. એને કંઈ જ ખબર ના પડવી જોઈએ. અને જો તમને કંઈ પણ જરૂર લાગે ને તો તમે મને અથવા માધુરીને કોલ કરી દેજો. લજ્જાઓ, તમે આરવને જોયો? ના મોટી બાપ, મને નથી ખબર. સરગમે જેવું વિચાર્યું હતું એવું જ થયું. આ બધા પાછળ આરવ જ છે. શું? પાડોશમાં રહીને એ આટલી મોટી ગેમ રમી ગયો અને પેલો ઇન્સ્પેક્ટર એ પણ એની સાથે ભળેલો જ હતો. અત્યારે તો પોલીસ વાળા ઉપર પણ વિશ્વાસ ન કરી શકાય. આ તો સરગમ એની હોશિયારીથી બધું સત્ય સામે લાવી દીધું. પણ સરગમ, આરવ છે ક્યાં? આઈ એમ શ્યોર કે અત્યારે મીરા આંટી જ્યાં છે ત્યાં જ ગયો હશે. એટલે એ જગ્યા વિશે પણ આપણને જલ્દી જ ખબર પડી જશે. કેવી રીતે પડશે? તું ત્યાં નથી જવાની? ચિરાગભાઈ ગયા છે એની પાછળ અને એમને મારી સાથે લાઈવ લોકેશન શેર કરી દીધું છે. હું થોડીક જ વારમાં અહીંયાથી નીકળીશ. પહેલા ચિરાગભાઈને પહોંચી જવા દો, પછી હું પાછળ ત્યાં પહોંચું છું. કારણ કે આરવને અત્યારે બિલકુલ અંદાજો ના આવવો જોઈએ કે હું એનો પીછો કરી રહી છું અને એના સુધી પહોંચવાની છું.
આ બધામાં મારી દીકરીએ બહુ જ બધું ભોગવ્યું છે. હા સરગમ, સાચી વાત છે. મેં પણ પરિસ્થિતિ સમજ્યા વગર જ તારી પર શંકા કરી. પણ આ બધું થયું કઈ રીતે એ તો કે? કાલે રાત્રે તું અચાનક જ આવી ગઈ તો અમને બધાને તો આંચકો લાગી ગયો હતો. તું આ કેવી બાઈ છે! વારે ઘડીએ પોલીસના હાથમાંથી છટકી જાય છે. સરગમ, તું બહુ ખતરનાક થઈ ગઈ છે. પણ બસ, હવે તું નહીં બચે. હવે પોલીસ કઈ કરે કે ના કરે, પણ હું તારો ખેલ પૂરો કરી નાખીશ. ગાયત્રી આંટી, તમારો ગુસ્સો વ્યાજબી છે, પણ એકવાર મારી વાત સાંભળી લો. હું તમને ખાતરી આપું છું કે આ બધું મેં નથી કર્યું. ચિરાગભાઈ, મને ધોનીનું લેપટોપ આપો. હવે કઈ નવી રમત રમવા માંગે છે તું? હું કોઈ રમત રમવા નથી માંગતી. બસ તમને લોકોને હકીકત જણાવવા માંગુ છું, જે મને પણ હમણાં જ ખબર પડી છે. વાત એવી છે કે આ બધું મેં નથી કર્યું, પણ કોઈ બીજી જ વ્યક્તિએ કર્યું છે, અને એ વ્યક્તિ છે આરવ. આરવ? એ કેવી રીતે હોઈ શકે? ચિરાગભાઈ, તમને વિશ્વાસ ના હોય તો હું તમને રેકોર્ડિંગ બતાવી દઉં. બસ સરગમ, આ જો. મેં જ્યારે રાકેશભાઈને સરવન ક્વાર્ટરમાં બંધ કર્યા હતા ને, ત્યારે મેં ત્યાં બહાર એક સીસીટીવી કેમેરો લગાવ્યો હતો. આ એ કેમેરાની ઓરિજિનલ ફૂટેજ છે. તમને કોઈને એ કેમેરા વિશે કંઈ જ ખબર નહોતી. અને એ દિવસે આરવ જ આપણા ઘરમાં ફૂટેજ લેવા માટે આવ્યો હતો. આ જો. તું મને એમ કે તું અડધી રાત્રે તારે શું કામ પડ્યું? કુંદન આંટી, મારે એક અર્જન્ટ મેલ કરવો હતો. મારું લેપટોપ બગડી ગયું છે. ના ના, કંઈ વાંધો નહીં. ધ્વનિકનું લેપટોપ છે, હું લેતી આવું. થેન્ક યુ મોટી વાળા. હા, આરવ આવ્યો હતો ધ્વનિકનું લેપટોપ લેવા માટે. એ દિવસે મેં એવી મૂર્ખામી કરી કે મેં આરવ ઉપર ભરોસો કર્યો. પણ એકચ્યુઅલી મેં એનો જ વાંક હતો. ચિરાગભાઈ, હું તમને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરતી રહી કે આરવ મારી સાથે મળીને મારી મદદ કરી રહ્યો છે, પણ એને તો તમને સાફ ખોટું જ કહ્યું કે અમે મળ્યા જ નથી. એ બધું પછી, પણ તું એમ કે તો પછી મારા રાકેશને ક્યાં રાખ્યો છે? રાખ્યો છે નહીં મમ્મી, રાખ્યો હતો. રાકેશ? મારો દીકરો, મારો રાકેશ. મમ્મી તું શાંત થઈ જા.
હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. હું આવી ગયો છું ને. બેટા તું આવી ગયો છે એ જ બહુ મોટી વાત છે. બાકી ખોટા ખોટા સમાચાર સાંભળીને તો અમે બધા ગભરાઈ ગયા હતા. જે પણ હોય પણ મારો દીકરો સલામત આવી ગયો. થેન્ક યુ ભગવાન, થેન્ક યુ. મમ્મી તારે થેન્ક યુ કહેવું હોય તો સરગમબેનને કહે. આ બધું એમના કારણે જ થયું છે. એમને જ મને બચાવ્યો છે. ના, મેં તમને નથી બચાવ્યા. તો પછી રાકેશને બચાવ્યો કોણે? મેં. તમે તો હોસ્પિટલમાં હતા ને? હું ભાનમાં આવ્યો એટલે પહેલો વિચાર મને રાકેશનો જ આવ્યો હતો. તમે બુકાની વાળા માણસ જ છો ને? એટલે તમે જ આરવના માણસ છો? હતો. ગોળી વાગી એટલે મારી અક્કલ ઠેકાણે આવી ગઈ. મને સમજાઈ ગયું કે આરવ એક નંબરનો સેલ્ફિશ માણસ છે. હું તમને હકીકત ના જણાવું એના માટે એને મારા ઉપર ગોળી ચલાવી હતી. સરગમબેન, એ દિવસે આપણા બંને વચ્ચે જે ફાઇટ થઈ હતી એ વખતે આરવે મને ગોળી મારી હતી. મને ખબર છે તમે મને બચાવવા માંગતા હતા, પણ આરવ મને વધારે ફસાવી રહ્યો હતો અને એ તમને ભગાડીને લઈ ગયો. મેં તમારી સાથે બહુ ખરાબ કર્યું, તેમ છતાં તમે મને બચાવ્યો, હોસ્પિટલ પહોંચાડ્યો. આરવ મને રસ્તા પર મરતું મૂકીને ભાગી ગયો. એ દિવસે પોલીસ નહોતી, ફક્ત પોલીસના સાયરનનો અવાજ આવતો હતો. હું મદદ માટે આમ તેમ ભટકતો રહ્યો અને ભટકતા ભટકતા આ કુંદન નિવાસ આવી પહોંચ્યો અને તમારા જ પરિવારે મારી મદદ કરી. હું ભાનમાં આવ્યો એટલે મને સમજાવ્યું કે મોડું કરાય એમ નથી. આરવ કંઈ પણ કરી શકે છે, એટલે તરત જ રાકેશને જ્યાં રાખ્યો હતો ત્યાં ગયો અને રાકેશને છોડાવી લીધો. સરગમબેન, તમે ના હોત ને તો હજુ પણ આંધળાના જેમ હું આરવ પર વિશ્વાસ કરીને બેઠો હોત. પણ સરગમ, આરવ આ બધું શું કામ કરી રહ્યો છે? મેં આરવને ઘરની બહાર એક તમાચો માર્યો હતો. બસ એનો બદલો લેવા માટે જ એને આ બધું કર્યું છે. મારું વર્તન બદલાયું એટલે તમને લોકોને એવું લાગ્યું કે હું માનસિક રીતે બીમાર છું. પણ આ ફક્ત મારી વાત નથી, આ બધાની જ વાત છે. દરેક માણસનું વર્તન પરિસ્થિતિ મુજબ બદલાય છે. મારા જીવનમાં આટલું મોટું દુઃખ આવ્યું એટલે હું અંદરથી સાવ તૂટી ગઈ હતી. પણ એનો અર્થ એ નથી થતો કે મેં મારું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. મને પરિસ્થિતિનું સંપૂર્ણ ભાન હતું જ. સરગમ, સરગમ, અમને માફ કરી દેજે બેટા. અમે તારા પર શંકા કરી. વિચાર્યું જ નહોતું કે આરવ આપણને મદદ કરવાનો દોડ કરી રહ્યો છે, પણ એકચ્યુઅલીમાં એ જ આપણને ફસાવી રહ્યો હતો. તો હવે આપણે આરવને કોઈ પણ હિસાબે પોલીસના હવાલે તો કરવો જ જોઈએ. ના ચિરાગભાઈ, હજુ મીરા આંટી એની પાસે જ છે. એ મીરા આંટી સાથે કંઈ પણ કરી શકે છે. આપણે સૌથી પહેલા તો મીરા આંટીને છોડાવવા પડશે. તો પછી આગળ શું કરવું છે? હવે આપણે આરવની રમત જ એની સાથે રમીશું. જીતેન્દ્રભાઈ, તમે હજુ એક કામ કરશો? હા, બોલો ને શું કરવાનું છે? તમારે રાકેશને ફરી એ જ જગ્યાએ લઈ જવાનો છે. માંડ માંડ બચ્યો છે મારો દીકરો સરગમ, હવે નહીં. જો ગાયત્રી આંટી, તમે મારી પર વિશ્વાસ રાખો. એવું હોય તો તમને ત્યાં રાકેશની આજુબાજુ ક્યાંક મોકલી દઈએ. બંને એકબીજાની નજર સામે રહેજો. પણ જો આપણે આરવને ટ્રેપમાં લેવો હશે ને તો એની સાથે એની જ રમત રમવી જ પડશે. મમ્મી તું ચિંતા ના કર. એ માણસને પાઠ ભણાવવા હું મારો જીવ જોખમમાં નાખવા તૈયાર છું. આપણે રાકેશને ફરીથી ત્યાં લઈ જઈને એમનું મર્ડર થઈ રહ્યું હોય એવો વિડીયો બનાવીશું. અને જેમ આરવે એના વિડીયોમાં એનો ચહેરો બદલીને મારો ચહેરો કરી નાખ્યો હતો ને, એવી જ રીતે
આ વિડીયોમાં ચહેરો બદલીને એનો ચહેરો કરી નાખીશ. પછી શરૂ થશે અસલી રમત. અને સરગમનો પ્લાન સફળ રહ્યો. આરવ પણ થોડો પેનિક તો થઈ ગયો હતો. મને ખબર પડી ગઈ હતી કે એને મારા પર શંકા ગઈ હતી, એટલે જ એ મને ફસાવવાનો પ્રયત્ન કરતો હતો. એને લાગ્યું હશે કે બદલો લેવા માટે હું જ આ બધું કરી રહી છું. જીતેન્દ્ર, તમે હોસ્પિટલમાંથી બહુ જલ્દી ડિસ્ચાર્જ લઈ લીધું. તમારે હજુ થોડો સમય આરામ કરવો જોઈએ. મારી તબિયત એકદમ સારી થઈ ગઈ છે, તમે મારી ચિંતા ના કરો. આપણે લોકેશન ઉપર પહોંચવું પડશે, કારણ કે મને ખબર છે ત્યાં એક જ વ્યક્તિ છે. હા, હું તમારી સાથે આવું છું. ચલો. હું પણ આવું છું તમારી સાથે. ના ના, કોઈએ ત્યાં આવવાની કોઈ જ જરૂર નથી. ચિરાગભાઈ ઓલરેડી ત્યાં છે જ, અને હું પણ ઇન્સ્પેક્ટરને સાથે લઈને ત્યાં જઈ રહી છું. અને રાકેશભાઈ, આઈ એમ રિયલી સોરી. મારા કારણે તમારે આટલી બધી તકલીફ ભોગવવી પડી. ના ના, કઈ વાંધો નહીં. એમ પણ આ બધું તમારા હાથમાં ક્યાં હતું? હા સરગમ, આમાં તારે માફી માંગવાની કોઈ જરૂર નથી, કારણ કે આ બધું તો મારા કારણે થયું છે, મારી રૂઢિચુસ્ત માન્યતાઓના કારણે. પણ હવે હું બધું સમજી ગઈ છું. હવે તું મોડું ના કર અને જા પેલા રાક્ષસને પાઠ ભણાવીને આવજે. મોટે બા, મને આશીર્વાદ આપો કે હું આરવને પકડવામાં સક્સેસફુલ થઉં. બેટા, મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે સરગમ. વિજયી ભવ. અહીં તમને બચાવવા કોઈ નહીં આવે. તમે જમો કે નહીં જમો, કોઈને કશો ફરક નહીં પડે. લો, ખાઈ લો થોડું. ના, મારે નથી જમવું. મને વિશ્વાસ છે મારી સરગમ મને બચાવવા આવશે. ક્યાંથી આવશે? આકાશ ફાડીને આવશે? એને આવું હોત ને તો ક્યારની આવી ગઈ હોત. પણ અહીંયા કોઈ નહીં આવી શકે. સરગમ પણ નહીં, તમારી મોટી બા પણ નહીં. આ જગ્યા એવી છે કે જેના વિશે કોઈને જ કશી નથી ખબર. અને એમ પણ આજે રાત્રે તમને બીજી જગ્યાએ શિફ્ટ કરવાના છે. આ તો તમારી ઉંમર જોઈને દયા ખાઉં છું. લો, જમી લો. તમારા જ ફાયદા માટે છે, ખાઈ લો. કઈ હા ના થઈ જશે તો અમારું આવી બનશે. લો, અરે લો. રહેવા દે. શું લેવા દબાણ કરે છે? એને નથી ખાવું તો તું મને કે તે બરાબર ચેક કર્યું તું ને બધું? અહીં આજુબાજુમાં કોઈ આવ્યું તો નતું ને? ના બોસ, અહીંયા કોઈ નથી આવ્યું. વેરી ગુડ. હવે મારી વાત સાંભળ. હા. આને જે બીજી જગ્યાએ શિફ્ટ કરવાની છે એ જગ્યાની હું તપાસ કરીને આવું છું. બોસ, તપાસ થઈ ગઈ છે. એ જગ્યા એકદમ ક્લિયર છે. વાહ. આરવ મીરા આંટીને અહીંયાથી ક્યાંય બીજે લઈ જાય એની પહેલા સરગમનું અહીંયા પહોંચવું બહુ જ જરૂરી છે. ચિરાગ અહીંયા આખરે મને બચાવવા માટે આવી જ ગયો.
ચિરાગ અહીંયા ક્યાંથી? ચિરાગ શું કરતો હતો તું અહીંયા? હું મારા મીરા કાકીને બચાવવા આવ્યો છું. એ ચિરાગ! કોઈ હોશિયારી નહીં હો, નહીં તો તારો જીવ તો જશે જ, સાથે આ મીરા આંટી સાથે પણ કંઈક ખોટું થઈ જશે.